તો મિત્રો અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે છે બજરંગદાસ બાપાના જે વાસણો જે છે તે આ 1, 2 અને 3 અલમારીમાં જે વાસણો રહ્યા એ બજરંગદાસ બાપાના ઓરિજિનલ વાસણો છે, જે તમે જોઈ શકો છો। ત્યારબાદ હાલ આ જે તમે અત્યારે જે ડેમોન્સ્ટ્રેશન જોઈ રહ્યા છો, આ અત્યારે જે મંદિર જે નિર્માણ થઈ રહ્યું છે એનો ડેમો છે। તો મિત્રો અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે બજરંગદાસ બાપા દ્વારા ઉપયોગમાં લેવાયેલા તેમની હયાતી વખતના ઓરિજિનલ વાસણો છે। તમે આ અલમારીમાં જોઈ શકો છો કે આ બધા ઓરિજિનલ વાસણો છે। અને અહીંયા સામે તમને હમણાં નજીકથી પણ બતાવીશ કે બજરંગદાસ બાપાના વસ્ત્રો, આસન, ગાદી એ બધું જે છે રાખેલું છે ને સાચવેલું છે। તો અત્યારે જે અહીંયા તમે દર્શન કરી રહ્યા છો એ આ જે છે વસ્ત્રો છે, બજરંગદાસ બાપાના વસ્ત્રો જે સાચવીને રાખવામાં આવે છે। આ તેમના આસન છે। તો આ બજરંગદાસ બાપાના જે વસ્ત્રો અને આસનની જાળવણી પણ વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે। દર્શન કરો બજરંગદાસ બાપાના આ વસ્ત્રોના। ત્યારબાદ આ રેડિયો છે જે બજરંગદાસ બાપાનો છે। તો મિત્રો તમને અત્યારે કેવું લાગી રહ્યું છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। અને બજરંગદાસ બાપાના આ ઓરિજિનલ વસ્ત્રો હયાતી જે છે એમના દર્શન કરી અને કોમેન્ટમાં લખી નાખો જય બજરંગદાસ બાપા। અત્યારે મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુઓ છે, ભાવિકો છે, ભક્તો છે એ દાદાના દર્શન કરી રહ્યા છે અહીંયા। તો બાપાના જે ભવ્ય મંદિર અને એમને જે વસ્તુઓના દર્શન કર્યા બાદ અહીંયા આ જે સમાધિ મંદિર છે તેમના દર્શન કરવા પણ ખૂબ જરૂરી છે। અને એમની પ્રદક્ષિણા જે કરવાનું મહત્ત્વ પણ અહીંયા છે। તો હાલ તમને દર્શન કરાવું બજરંગદાસ બાપાની સમાધિના। તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે છે બજરંગદાસ બાપાની આ સમાધિ છે। તો એમના દર્શન કરો અને દર્શન કર્યા બાદ અહીંયા જે મંદિરની ફરતે, સમાધિની ફરતે પ્રદક્ષિણા કરવાનું પણ તે ખૂબ જ મહત્ત્વ છે। તો અહીં મંદિરના પ્રાંગણમાં કાલ ભૈરવ દાદાનું મંદિર પણ આવેલું છે। તો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો કાલ ભૈરવ દાદા। તો મિત્રો આપણે અહીં વિગતવાર દર્શન કર્યા બજરંગદાસ બાપાના બંને મંદિરના, સમાધિના, કાલ ભૈરવના। અને હવે વાત કરીએ ખાસ ઉત્સવની તો દર પૂનમ જે છે એ તો ઉજવાય જ છે। તે સિવાય પૂજ્ય બાપાની જે પુણ્યતિથિ છે પોષ વદ ચોથ અને તેને પણ ઉજવવામાં આવે છે। ત્યારબાદ હનુમાન જયંતિ જે છે તેને ઉજવવામાં આવે છે। અને ગુરુ પૂર્ણિમા જે છે એને પણ ઉજવવામાં આવે છે। 3 જે છે એ મેઇન ઉત્સવો છે બગદાણા ધામ બજરંગદાસ બાપાના ધામમાં। તો આપણે દાદાના દર્શન કર્યા। હવે જે અહીંયા તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ છે ચા ઘર, કે જ્યાં તમને વ્યવસ્થિત રીતે બેસી અને ચાની પ્રસાદી આપવામાં આવે છે। અને ત્યારબાદ હવે આગળ તમને જે અહીંયા ગુજરાતનું સૌથી મોટું કહેવું હોય તો પણ કહી શકાય કે જે રસોડું જે છે, અન્નક્ષેત્ર છે અને બિલકુલ જે ફ્રી છે। તો એ ભવ્ય જે રસોડું જે છે એના પણ આપણે ત્યારે અન્નક્ષેત્ર જે છે એમના પણ આપણે દર્શન કરવાના છીએ। તો ચાલો દર્શન કરીએ અન્નક્ષેત્રના। તો આ મંદિરની બાજુમાં જ અહીંયા જમણી સાઈડ ભોજનશાળા આવેલી છે। તમને ભોજનશાળા તરફ જવાનો રસ્તો છે અને દરેક જગ્યા તમને એરા પણ લગાવેલા છે। તો તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તે છે બગદાણા ધામની ભોજનશાળા। અહીંની ભોજનશાળાની વ્યવસ્થા જે છે એ એકદમ જબરદસ્ત છે અને ગુજરાતનું સૌથી મોટું રસોડું કહેવું તો કહી શકાય। તો ચાલો આપણે અંદર જઈએ અને રસોડાના દર્શન કરીએ। તો મિત્રો અત્યારે આ છે બગદાણાનું ભવ્ય રસોડું। તો મિત્રો તમે પણ ક્યારેય બગદાણામાં રામ રોટીનો પ્રસાદ લીધો હોય તો કોમેન્ટમાં લખી નાખો બાપા સીતારામ। તો મિત્રો આ છે રસોઈ વિભાગ, કે તમે મોટી મોટી જે ટોપો જે છે એમાં રસોઈ બની રહી છે, તમે જોઈ શકો છો।
તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા મોટા વાસણમાં જે છે એ રસોઈ બનતી હોય છે. આ જો અત્યારે રનિંગ આડા દિવસે એક ટ્રેક્ટર જેટલા લાકડા જે છે એ ઉપયોગમાં લેવામાં આવતા હોય છે અને એનો ઉપયોગ પણ જો આ રીતના ઝીણા કરી અને વાપરવામાં આવે છે જેથી કરીને બગાડ ના થાય. આ શાકભાજી સુધારવાનું ઓટોમેટિક મશીન તમે જોઈ શકો છો. મિત્રો આખું રસોડું જે છે એ આખું આધુનિક પદ્ધતિથી બનાવવામાં આવ્યું છે અને આધુનિક પદ્ધતિથી રસોઈ બને છે. તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આ જે રોટલી જે બની રહી છે બધું ચૂલા અને બધું જે છે ચૂલા પર બનતી રસોઈ છે. દાળ બન્યા પછી અહીંયા આ રીતના દાળ કાઢવામાં આવે છે અને ત્યારબાદ ડોલ ભરી અને બહાર પંગતમાં પીરસવામાં આવે છે. અહીં આડા દિવસે 5 થી 6 હજાર લોકો પ્રસાદ લે છે. રવિવારના દિવસે 10 થી 12 હજાર જેવા લોકો પ્રસાદ લે છે અને પૂનમના દિવસે લાખોની સંખ્યામાં લોકો જે છે એ પ્રસાદ લે છે અને તો પણ બધાને પ્રસાદ જે છે એ પંગતમાં બેસાડી અને પીરસવામાં આવે છે. અત્યારે તમે બધા જોઈ રહ્યા છો આ બધા સ્વયંસેવકો છે જે પોતાની સ્વેચ્છાએ જે કામ કરતા હોય છે. પોતાની રીતે પોતાનું ભાડું ખર્ચી અને ફિક્સ જે તારીખ આપેલી હોય એ તારીખના દિવસે અહીંયા સ્વયંસેવકો સેવા કરવા માટે આવતા હોય છે. તો મિત્રો અહીંયા આડા દિવસે 5 થી 6 હજાર લોકો જે છે પ્રસાદ લેતા હોય છે. રવિવારના દિવસે 10 થી 12 હજાર લોકો પ્રસાદ લેતા હોય છે અને દર પૂનમે લાખોની સંખ્યામાં 1.5 લાખ લોકો જે પ્રસાદ લેતા હોય અને અહીંયા જે ખાસ ઉત્સવો જે ઉજવવામાં આવે છે એ ઉત્સવના દિવસે આ જે જગ્યા જે પૂરેપૂરી રહી એ સિવાય આવી બીજી 3 જગ્યાઓમાં પણ જમણવાર ચાલુ હોય છે. તો મતલબ લાખોની સંખ્યામાં લોકો પ્રસાદ લે છે અને બધાને પ્રસાદ જે છે એ પંગતમાં બેસાડી અને પીરસીને આપવામાં આવે છે. આપણે પણ પ્રસાદ લઈ લીધો છે અને પ્રસાદમાં બહુ જ મજા આવી. બેસીને જમાડતા હોય એવો આનંદ થયો. તો તમે પણ ક્યારે આવો તો બગદાણા ધામમાં પ્રસાદ ચાલુ છે, ચોક્કસ પધારજો.